નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીનું જે ફિઝિકલ છે તેમને ધ્યાનમાં રાખીને, એટલે કે જે ઉમેદવાર મિત્ર ગ્રાઉન્ડમાં દોડવા માટે જઈ રહ્યા છે તેમને એન્ટ્રી ગેટથી લઈને જ્યાં સુધી ગ્રાઉન્ડ પૂરું થઈને બહાર ન નીકળે ત્યાં સુધીમાં કુલ કેટલી પ્રોસેસ આવે છે, કઈ કઈ વાતની ધ્યાન રાખવા જેવી છે, ત્યારબાદ કઈ કઈ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, ત્યારબાદ દોડતી વખતે શું કાળજી લેવી, આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર આપણે કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને હા મિત્રો, હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગ્રાઉન્ડની પ્રોસેસ કઈ રીતની હશે। તો ગ્રાઉન્ડના કોલ લેટર નીકળી ગયા છે, તમે પણ તમારું કોલ લેટર ડાઉનલોડ કરી લીધું છે અને કોલ લેટરની અંદર કઈ તારીખે તમારે ગ્રાઉન્ડ ઉપર જવાનું છે, તદુપરાંત કેટલા વાગ્યાનો તમારે ટાઈમ છે તે તમામ માહિતી તમારા કોલ લેટરની અંદર હશે। દાખલા તરીકે 21 જાન્યુઆરીએ દોડ શરૂ થાય છે અને તમારે પહેલે જ દિવસે વારો છે, 21 જાન્યુઆરીએ જ તમારો વારો છે, તો તમારે 20 તારીખે એટલે કે એક દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટે નીકળી જવું પડશે। અને ગ્રાઉન્ડની અંદર જે જગ્યાએ રહેવાની વ્યવસ્થાઓ હોય અથવા તો તમે કોઈ પણ તમારી રીતે પણ વ્યવસ્થા કરીને રહી શકો છો, પરંતુ આરામદાયક જગ્યા હોય, સરખી રીતે તમે ઊંઘ લઈ શકો, સારું જમવાનું જમી શકો, આ બધી વ્યવસ્થાઓ હોય ત્યાં ખાસ તમારે પહેલી પ્રાયોરિટી આપવી। ત્યારબાદ તમારે વહેલી સવારે ગ્રાઉન્ડ ઉપર જવાનું રહેશે। દાખલા તરીકે તમારો દોડવાનો ટાઈમ છે તે 6 વાગ્યાનો છે અથવા તો 7 વાગ્યાનો છે, તો એવું બનતું હોય કે ઉમેદવાર મિત્રોના મનમાં એવો પ્રશ્ન હોય કે 6 વાગ્યાનો દોડવાનો ટાઈમ છે તો શું મારે ગ્રાઉન્ડ ઉપર 6 વાગ્યે જવું? ના મિત્રો, એવું નથી। ગત ભરતીની વાત કરીએ તો ગત ભરતીની અંદર લગભગ 4 વાગે કે 5 વાગે ઉમેદવાર મિત્રો છે તે ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ જતા, તેમનાથી પણ વહેલા હાજર થઈ જતા। તો જે ઉમેદવાર મિત્રો વહેલા હાજર થશે પછી તેમને 7 વાગ્યાનો દોડવાનો ટાઈમ હશે કે 8 વાગ્યાનો દોડવાનો ટાઈમ હશે। જો 6 વાગ્યાવાળા ઉમેદવાર મિત્રો 200 જણા પહેલી બેન્ચમાં દોડાવે છે, જો 200 જણા નહીં થતા હોય તો 6 વાગ્યાવાળા બાદ એટલે કે 7 વાગ્યાવાળા કે 8 વાગ્યાવાળા ઉમેદવાર મિત્રોને પણ પહેલી બેન્ચમાં દોડાવી લેતા હોય છે। જો 6 વાગ્યાવાળા ઉમેદવાર મિત્રોની સંખ્યા ફૂલ થઈ જતી હોય, મતલબ કે પહેલી બેન્ચ છે તે 200 ઉમેદવાર મિત્રોની થઈ જશે, તો ત્યારબાદ તમારો વારો આવી શકે છે। પરંતુ જેવા તમે વહેલા ગ્રાઉન્ડ ઉપર પહોંચશો એટલી પ્રાયોરિટી વહેલા ગ્રાઉન્ડ આવવાની રહેશે। હવે પ્રોસેસની વાત કરીએ તો ગ્રાઉન્ડ કઈ રીતનું હશે। તો સૌ પ્રથમ જોઈએ તો તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જશો ત્યારે તમને ગ્રાઉન્ડ ઉપર પ્રવેશ દેવામાં આવશે, મતલબ કે એન્ટ્રી ગેટે તમારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ, ફરજિયાત છે। એક તો કોઈ પણ એક આઈ કાર્ડ જેમની અંદર તમારો ફોટો હોય, એટલે કે આધાર કાર્ડ છે, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એવી કોઈ પણ વસ્તુ તમે સાથે લઈ જઈ શકો છો, અને દોડ માટેનું કોલ લેટર, આ બંને વસ્તુ કમ્પલસરી એટલે કે ફરજિયાત તમારે સાથે લઈ જવાની છે। જે આ મિત્રો આ બંને વસ્તુ સાથે લઈ જશો ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર એન્ટ્રી ગેટે જ તમારું ચેકિંગ થશે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ નથી, ખાસ કરીને મોબાઈલ છે, કોઈ ઇલેક્ટ્રિક આઇટમ છે, આવી વસ્તુ તમે લઈ જઈ શકશો નહીં। પાણીની બોટલ લઈ જવી હોય તો પણ જે પારદર્શી પાણીની બોટલ હોય તે તમે સાથે લઈ જઈ શકો છો। જે આ મિત્રો ત્યારબાદ તમારી પાસે જે કાંડા ઘડિયાળ છે તે ઘડિયાળ પણ ડિજિટલ ન હોવી જોઈએ, સાદી ઘડિયાળ હોવી જોઈએ। જેની પાસે સાદી ઘડિયાળ હશે તેમને લઈ જવા દેશે। ત્યારબાદ ચેકિંગ થયા બાદ તમને લાઇન ઉપર બેસાડવામાં આવશે, લાઇનમાં બેસાડવામાં આવશે। ત્યાં તમને સૌથી પહેલાં ચેસ્ટ નંબર દેવામાં આવશે। લાઇનમાં વારાફરતી દરેક ઉમેદવાર મિત્રોને ચેસ્ટ નંબર આપી દેશે અને ચેસ્ટ નંબર તમારે પહેરી લેવાનો રહેશે। ચેસ્ટ નંબર પહેરી લેશો ત્યારબાદ ફરી વખત તમને ત્યાંથી આગળ જઈને લાઇનમાં બેસાડશે। ત્યારબાદ તમારું બાયોમેટ્રિક કરશે। બાયોમેટ્રિક અમુક જગ્યાએ પહેલાં બાયોમેટ્રિક કરતા હોય, ત્યારબાદ જે પગે સેન્સર આવે છે તે બાંધવામાં આવતું હોય છે, અમુક જગ્યાએ પહેલાં સેન્સર બાંધી દે ત્યારબાદ બાયોમેટ્રિક કરે છે। બાયોમેટ્રિકની અંદર તમારો ફોટો પાડે છે, તમારા કોઈ પણ એક અંગૂઠાનું અથવા આંગળીનું નિશાન લે છે, આ બધું બાયોમેટ્રિકની અંદર આવતું હોય છે। ત્યારબાદ 200 ઉમેદવાર મિત્રોના ટ્રેક બનાવવામાં આવે છે, 200 ઉમેદવાર મિત્રોની ટોળકી બનાવવામાં આવે છે, તેમને 200 ઉમેદવાર મિત્રોને બેસાડવામાં આવે છે। 200 ઉમેદવાર મિત્રોને જ્યારે 6 વાગ્યાવાળો વારો હશે તેવા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ ઉપર લઈ જશે। ગ્રાઉન્ડ ઉપર ગયા બાદ જ્યાં ગ્રાઉન્ડ શરૂ થતું હશે ત્યાં 50 ઉમેદવાર મિત્રોની 4 લાઇન બનાવશે। જે આ મિત્રો 50 ઉમેદવાર મિત્રોની 4 લાઇન બનાવશે, આવી રીતે 200 ઉમેદવાર મિત્રોને સેટ કરશે। અને જે આ પ્રથમ લાઇન છે તેમને દોડવાનું ઇન્સ્ટ્રક્શન દેવામાં આવશે। અહીંયા માત્ર પ્રથમ લાઇન દોડવાનું શરૂ કરશે, પ્રથમ લાઇન પૂરી થશે ત્યારબાદ બીજી લાઇન, ત્યારબાદ ત્રીજી લાઇન, ત્યારબાદ ચોથી લાઇન,
આવી રીતે 200 ઉમેદવાર મિત્રોને દોડાવશે। જે આ મિત્રો 200 ઉમેદવાર મિત્રોને દોડાવશે અને કોઈક જગ્યાએ ગ્રાઉન્ડની અંદર 12 રાઉન્ડ હોય છે, તો કોઈક જગ્યાએ ગ્રાઉન્ડની અંદર 13 રાઉન્ડ હશે। તો આ રાઉન્ડની ગણતરી કરવા માટે પણ દરેક ઉમેદવાર મિત્રને જ્યારે બાયોમેટ્રિક કરી જ્યારે રનિંગનો વારો આવે તે પહેલાં બેહાડશે, ત્યાં તમને રબર પણ આપશે। રબર છે તે તમે હાથમાં પહેરી શકો છો, અથવા તો આંગળીઓમાં પહેરી શકો છો, અથવા તો કોઈ પણ જગ્યાએ ગણતરી થાય એ રીતે રબર તમે રાખી શકો છો। જો 12 રાઉન્ડ હોય તો 12 રબર લેવાના, 13 રાઉન્ડ હોય તો 13 રબર લેવાના। જે આ મિત્રો રબર ગણતરી માટે આવતા હોય છે। જે ઉમેદવાર મિત્ર ગ્રાઉન્ડની અંદર રાઉન્ડ ગણવામાં મુશ્કેલી ઊભી થતી હોય તેવા ઉમેદવાર મિત્ર રબર લઈ શકે છે। કમ્પલસરી નથી કે દરેક ઉમેદવાર મિત્રને રબર લેવા જ પડશે, તમે તમારી પ્રાયોરિટી માટે રાખી શકો છો, જેથી કરીને રાઉન્ડ છે તે ભૂલાય નહીં। ઘણા ઉમેદવાર મિત્રને એવું થતું હોય કે 12 રાઉન્ડ દોડવાના હોય છે અને ગ્રાઉન્ડ પણ ઇઝીલી 25 મિનિટમાં 5 કિલોમીટર પૂર્ણ થઈ જતું હોય અને 21-22 મિનિટમાં તમે 11 રાઉન્ડ દોડી ગયા હોય અને 12મો રાઉન્ડ ભૂલી ગયા હોય, તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે 21 મિનિટમાં 11 રાઉન્ડ તમે દોડી ગયા, પરંતુ 5 કિલોમીટર પૂરું થયું નથી, મતલબ કે 12 રાઉન્ડ તમે પૂરા કર્યા નથી। તો આવા ઓલામાં તમે છે તે ફેલ થતા હોય છે, માટે ખાસ ગણતરી માટે રબર લઈ શકો છો। જ્યારે દોડ પૂર્ણ થઈ જાય ત્યારબાદ દરેક ઉમેદવાર મિત્રને એક સાથે બેસાડી દે, ત્યાં તમને પાણીની વ્યવસ્થાઓ અને એવી બધી વ્યવસ્થાઓ હોય છે। ડૉક્ટરની ટીમ પણ સાથે હોય છે। કોઈ ઉમેદવાર મિત્રને કંઈક મુશ્કેલી ઊભી થતી હોય તો ડૉક્ટરની ટીમ પણ સાથે રાખેલી હોય। આરામથી પાણી પી ને ત્યારબાદ પાસ અને ફેલ થયા હોય એવા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ આવે છે। જે ઉમેદવાર મિત્ર ફેલ થયા હોય તેવા ઉમેદવાર મિત્રને સહી કરી અને એક બીજો એક્ઝિટ ગેટ હોય, મતલબ કે બીજો ગેટ હોય, ત્યાંથી જવા દે છે। અને જે ઉમેદવાર મિત્ર પાસ થયેલા છે તેમને એક સાઈડમાં બીજી બાજુ લાઇનમાં બેસાડે છે। ત્યારબાદ પાસ થયેલા જે ઉમેદવાર મિત્રો હોય તેમને આગળની પ્રોસેસ માટે લઈ જાય છે, મતલબ કે તેમની ઊંચાઈ માપવામાં આવે, છાતી માપવામાં આવે છે, વગેરે જે પ્રોસેસ હોય તે પૂર્ણ કરવામાં આવે છે। અને ઘણા ઉમેદવાર મિત્રને એવું થતું હોય કે ઊંચાઈ થોડી ઘણી ઘટતી હોય, અથવા તો છાતી છે તે 79 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની અને 5 સેન્ટીમીટર ફૂલાવવાની હોય છે। આમની અંદર ફેલ કરવામાં આવતા હોય તો તેમને અપીલ કરવા માટે ત્યાં ને ત્યાં જ એક ટાઈમ આપવામાં આવે છે। અપીલ કરવા માટેનું ફોર્મ ભરવાનું હોય છે અને ભરતી બોર્ડ ફરી વખત તેમને ચેક કરે છે। જો તેમાં પણ તે ફેલ થાય તો ત્યાં તેને ફેલ કરવામાં આવે છે, મતલબ કે ચેસ્ટમાં અથવા તો ઊંચાઈમાં ફેલ કરવામાં આવતા હોય છે। પરંતુ જો અપીલની અંદર તમે પાસ થઈ જતા હોય તો તમને ટીઈટી અને પીએસટી પાસ થયા હોય તેવો સિક્કો મારી અને પહેલો જે પ્રથમ એન્ટ્રી ગેટ જે હતો ત્યાંથી તમને નીકળવા દે છે, અથવા તો કોઈક બીજો એક્ઝિટ ગેટ હોય ત્યાંથી તમને બહાર કાઢે છે। આવી રીતે સંપૂર્ણ પ્રોસેસ હોય છે। તો જે ઉમેદવાર મિત્રોને દોડ આવે છે તો દોડવા જતા હોય તેવા ઉમેદવાર મિત્રો ખાસ આટલું ધ્યાન રાખજો। દોડના આગળના દિવસે સૌથી પહેલાં તો તમારે દોડવું નહીં, કારણ કે પગની અંદર વધારે પડતો દુખાવો થઈ અથવા તો દોડ પહેલાં તમારે રેસ્ટ લેવું, અને રેસ્ટ ન લેવું હોય તો થોડું ઘણું વોકિંગ કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો। આવી રીતે તમે આગળની પ્રોસેસ કરી શકો છો। ત્યારબાદ દોડના આગળના દિવસે જે દિવસે દોડનું સ્થળ હોય ત્યાં આગળ, એટલે કે એક દિવસ અગાઉ જે જગ્યાએ સરખી રહેવાની વ્યવસ્થા હોય ત્યાં તમારે જવું અને આરામ કરવો ખાસ છે। ત્યારબાદ જમવાનું સાદું અને હળવું ભોજન હોય તે કરવું। ત્યારબાદ વહેલું સૂઈ જવું અને સવારે વહેલા ઉઠી અને ગ્રાઉન્ડે પહોંચી જવું, જેમ આપણે આગળ વાત કરી એમ। અને દોડના સમયમાં ઓછામાં ઓછા 1 કલાક પહેલાં તો ગ્રાઉન્ડ પર પહોંચી જ જવું, અને ખાસ કોલ લેટર ને આધાર કાર્ડ તો સાથે રાખવું જ નહીં। જે આ મિત્રો ઓરિજિનલ કોલ લેટર અને ઓરિજિનલ આધાર કાર્ડની ઝેરોક્સ સાથે નહીં લઈ જતા, નહીંતર અકારશે નહીં। ખાસ ઓરિજિનલ કોલ લેટર અને આધાર કાર્ડ ઓરિજિનલ સાથે લઈ જવું। આવી રીતે ગ્રાઉન્ડની સંપૂર્ણ પ્રોસેસ છે તે કંઈક રહેશે। જે આ મિત્રો ગત ભરતીની વાત કરીએ તો ગત ભરતીમાં આ રીતની પ્રોસેસ હતી અને આ ભરતીની અંદર પણ આ રીતની પ્રોસેસ હશે।